વસુદેવસ્ય દેવક્યામ જાતો ભોજેન્દ્ર બંધને. વસુદેવ અને દેવકીના ઘરે બધાને આનંદ કરાવવા માટે જ જે આવ્યા હતા, બધાને શાંતિ આપવા માટે આવ્યા હતા. અરે ગોવર્ધનજીની પૂજા રોકાવીને ગાયનો યજ્ઞ કરાવ્યો. આ કઈ મોટું કાર્ય, કઈ સામાન્ય કામ કહેવાય? અરે અંતે જવા દો. સાંદીપની ઋષિના આશ્રમે ભણી, વેદને સાંગો પાંગ ભણી અને દક્ષિણા રૂપે પોતાના મૃતપુત્રને, સાંદીપનીના મૃતપુત્રને યમના દ્વારથી લઈ આવ્યા. જે ગુરુના પુત્રને જીવિત લઈ આવી શકે યમના દ્વારમાંથી, એ જીવિત ન રહી શકે? આ મારા પ્રભુની લીલા જ કહેવાય, આ મારા ભગવાનની કૃપા જ કહેવાય. જે બીજાને જીવિત કરી શકે, પરીક્ષિતને જે જીવિત કરી શકે, એ મારો પ્રભુ જીવિત ન રહી શકે? અરે બાણાસુર, મૂર, બલવલ, દંતવક્ત્ર, શબર, દ્વિવિધ, આ બધાને હણવા વાળો મારો પ્રભુ એક સામાન્ય ભીલના બાણથી હણાઈ જાય? એક જ બાણ માર્યું મારા ભીલે, હજારો બાણો કોઈ માટે સહન કરવા વાળો મારો દ્વારિકાધીશ. મહાભારતના યુદ્ધમાં ખાલી અર્જુનને જ બાણ નહોતા વાગ્યા, મારા કનૈયાને પણ બાણ વાગ્યા હતા. અરે ઘોડાઓને બાણ વાગ્યા હતા. મહાભારતની કથા છે, ઘોડાઓને એટલા બધા બાણ વાગ્યા તો એ ઘોડાઓ દોડતા હતા. જયદ્રથનો વધ હતો એ સમયે. કૃષ્ણએ કહ્યું કે અર્જુન, પાર્થ ઉતરી જા રથમાંથી. એક પણ શબ્દ બોલ્યા નહીં. તારે જમીન ઉપર નીચે લઈને તારે યુદ્ધ કરવાનું છે. એક પણ શબ્દ સામે શા માટે કેમ બોલ્યા જ નહીં. પાર્થ ઉતરી ગયા. નીચે ઉતરીને યુદ્ધ કરતા હતા બાણથી. કહ્યું કે પાર્થ એક દિવાલ બનાવી દે, બાણોની દિવાલ બનાવી દે. એટલા બધા બાણો છે, દિવાલ બની ગઈ એટલી મોટી. કૃષ્ણે ચાલુ રથમાં ઘોડાઓને છોડી નાખ્યા અને ઘોડાઓ ખુલ્લા થયા. કૃષ્ણએ એમાંથી બાણો કાઢ્યા. ચાલુ યુદ્ધના મેદાનમાં આ ઘટના થઈ છે. મહાભારતમાં કથા છે. અને મહાભારતના યુદ્ધમાં કૃષ્ણએ ચાલુ યુદ્ધના મેદાનમાં એને બધાને દવા લગાડી. કૃષ્ણએ એને શાંતિ અપાવી, એને ઘાસ ચારો ભગવાને આપ્યા. ત્યારે મને કહેવાની ઈચ્છા થાય કે જે દિવસે જયદ્રથને મારવાનું આટલું ઇમ્પોર્ટન્ટ કામ હોય તો એક પણ પ્રાણીને કષ્ટ ન પડે એવું ધ્યાન રાખે. પ્રાણીનું પણ ધ્યાન રાખે. આનું નામ કહેવાય કૃપા નિધાન, આનું નામ કહેવાય કૃષ્ણ. ઘોડાઓનું ધ્યાન રાખ્યું છે કે આને જરૂરિયાત છે અત્યારે એના પરિશ્રમમાંથી એને થાક ફોરો ખાવાની જરૂરિયાત છે, આના શરીરમાંથી બાણો કાઢવાની જરૂર. કૃષ્ણએ આ કાર્ય કર્યું છે. ચાલુ યુદ્ધના મેદાનમાં પાછા જોડે કીધું, પાર્થ આવી જાઓ. આ છે કૃષ્ણ. એટલે એને જને જન પ્રેમ કરે, દરેક લોકો પ્રેમ કરે, આખી પ્રકૃતિ પ્રેમ કરે. અને એ ભગવાન શ્રી કૃષ્ણ છે. મહાભારતનું યુદ્ધ જીતાડી શકે અર્જુનને. એને એક ભીલ બાણ મારે ને એનું પગ વિંધાઈ જાય, પ્રાણ છોડી દે. બાણ વાગ્યું છે પગમાં, કૃષ્ણનો પ્રાણ નીકળે. અને એ ભગવાન અંતિમ સમયે ઉદ્ધવ રડતા રડતા કહે, સરસ્વતી નદીના કિનારે વિશુદ્ધ સત્વમય શ્યામ શરીર વાળા રેશમની પીતાંબર ધારણ કરેલું છે. કોઈ ઓળખી ન શકે. દૂર એક પીપળાના વૃક્ષ નીચે આખા યાદવો જતા રહ્યા. અંદરો અંદર સામે સામે લડીને જે બાકી હતા એને કૃષ્ણને બલરામજીએ પહોંચાડી દીધા ધામમાં. કારણ કે બધા એના ગણો હતા, એને પેલા પહોંચાડ્યા. બલરામજી પણ અંતર ધ્યાન છે અને કૃષ્ણ પોતાના જમણા પગ ઉપર ડાબો પગ ચડાવી બેઠા છે. અને એ સમયે મને બદ્રીનાથ જવા માટે આદેશ આપ્યો હતો, પણ મને એવું થયું કે મારે બદ્રીનાથ ન જવું જોઈએ. મારે તો કૃષ્ણને મળવા જવું જોઈએ. હું કૃષ્ણને એક વખત મળવા માટે પ્રભાસ આવ્યો. ત્યાં તો હાથ કપાયેલા, પગ કપાયેલા, જ્યાં જોઉં ત્યાં. અને જ્યાં જોઉં ત્યાં હાથ કપાયેલા, પગ કપાયેલા, મોટા મોટા લાશોના ઢગલા, કૂતરાઓ, શિયાળ, ઉપર ગીધ, બાજ, ક્યાંક ખાબોચિયા લોહીના ભેરા, ક્યાંય લોહીની નદીઓ વહે, ક્યાંક મસ્તકો કપાયેલા. ઉદ્ધવ કહે, હું રડવા માંડ્યો, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, હું પોકારવા માંડ્યો. અને એ સમયે મને સુગંધ આવી, અગરુ ધૂપની સુગંધ. મને ખ્યાલ આવી ગયો કે મારા કૃષ્ણ હશે. હું દોડતો દોડતો કહે ઉદ્ધવ કે હું ગયો ત્યાં મેં સારથીને એકલા જોયા. સારથી એકલો હોય એટલે સમજી જવાનું કે રથી છે જ નહીં. મેં દારૂક નામના સારથીને પૂછ્યું કે ક્યાં છે મારા કૃષ્ણ? દારૂકે રડતા રડતા આંગળી ચીંધીને કહ્યું, પીપળાના વૃક્ષ નીચે બેઠા છે, જલ્દી જાઓ, બાકી બલરામજી જતા રહ્યા અને કૃષ્ણ પણ જતા રહેશે. મને પણ એક સંદેશ આપ, તમે જલ્દી જાઓ. ઉદ્ધવ કહે કે હું દોડતો દોડતો ગયો ભગવાન પાસે. ભગવાન ચતુર્ભુજ રૂપમાં હતા. આજે પણ અમારા ભાલકામાં ચતુર્ભુજ રૂપે છે ભગવાન. મૂળ સ્વરૂપમાં આવી ગયા હતા.
એના જમણા પગ ઉપર ડાબો પગ હતો ને ભગવાન એકદમ શાંતિથી બેઠા હતા. દોડીને મેં ભગવાનનો પગ પકડી લીધો. તદ વિયોગે ન તે ભક્તા કથમ સ્થાસ્યંતિ ભૂતલે. તમારા વિયોગમાં તમારા ભક્તો કેમ જીવી શકશે? ભગવાન તમે જવાની તૈયારી કરો. તમારા ચતુર્ભુજને જોઈને હું ઓળખી ગયો કે તમારી જવાની તૈયારી છે. તમારે જવું હોય તો પ્રભુ પેલા મને લઈ લો, પછી તમે જાજો. ત્યારે ભગવાને આંખ ખોલીને કહ્યું કે અરે ઉદ્ધવ, તું મને આ શરીરમાં જ જુએ છે, ક્યાં હું નથી. ભગવાને ત્યાં પણ વિભૂતિ યોગ કહ્યો. 11મા સ્કંદની આ ચર્ચા છે. અને ભગવાને જ્યારે મને વિભૂતિ યોગ કહેતા હતા કે હું ક્યાં નથી, એવામાં જ ઓચિંતા ભગવાન મારો સંવાદ ચાલતો હતો. હજુ ભગવાન મને કઈ ગુપ્ત વાત કહેવા જાય ત્યાં ઓચિંતા જ ક્યાં વ્યાસજીના પરમ મિત્ર અને એનું નામ હતું મૈત્રેય. મૈત્રેય ઋષિ ત્યાં આવી ગયા. મૈત્રેય ઋષિ કેમ આવ્યા? એનું 4થા અધ્યાયમાં 10મો શ્લોક, 4થા અધ્યાયનો 10મો શ્લોક છે. મૈત્રેય ઋષિનું વર્ણન છે. મૈત્રેય ઋષિ આવ્યા ત્યારે કહ્યા તસ્ય અનુરક્તસ્ય મુનેર મુકુંદ. જેને કૃષ્ણ પ્રત્યે અનન્ય પ્રેમ હતો, જેની રતિ કૃષ્ણમાં હતી, એવા વ્યક્તિ આવ્યા છે. અને કોઈ પ્રત્યે તમને પ્રેમ છે ખબર કેમ પડે? તમારા આંખના આંસુ છે એ જ તમારી પ્રીતિ બતાવે. કૃષ્ણની આવી સ્થિતિ જોઈને મૈત્રેય રડતા રડતા આવ્યા. અનુરક્તસ્ય મુનેર મુકુંદ. ચહેરા ઉપર કૃષ્ણને મળવાનો આનંદ પણ હતો. પ્રમોદ ભાવ. અને આ નત એટલે મસ્તક, આ નત એટલે નમેલું, અને કંધરસ્ય, કંધર એટલે મસ્તક, આ નત મસ્તક નમેલું. આંખમાંથી આંસુ પડતા હતા. જોજો, આંખમાંથી આંસુ પડતા હતા. ચહેરા ઉપર સ્મિત હતું. કૃષ્ણ મળીશ, આમ ચહેરો હસતો, આંખમાં આંસુ, માથું નમેલું, અને આમ હાથ જોડીને ઉભા હતા. આ મૈત્રેયની પ્રીતિ છે. કૃષ્ણ ત્યાં બેઠા હતા. એ મૈત્રેયને મળવા માટે ઉદ્ધવ જાય છે. મૈત્રેય મળવા માટે જાય છે કૃષ્ણને. એક તરફ માધવ ને એક તરફ મૈત્રેય. ધીમે ધીમે પગલા ભરતા આવે. આંખમાં આંસુ છે, મુખ ઉપર પ્રસન્નતા છે, એના મસ્તક નમેલું છે. અને આ શૃણવંતો મામ અનુરાગ હાસ. ભગવાને જોયું કે આ એ સમયે ઉદ્ધવને જે બ્રહ્મ જ્ઞાન આપતા હતા એ સમયે મૈત્રેય આવ્યા તો બ્રહ્મ જ્ઞાન રોક્યું નહીં હોય ને, એ તો ગાવા જ માંડ્યા બ્રહ્મ જ્ઞાનને. અને એ બ્રહ્મ જ્ઞાન ગાતા ગાતા કહ્યું કે આ પણ એને યોગ્ય છે, ને આખો ઉપદેશ આપી દીધો છે. એને લોકો ભાગવતના નામથી ઓળખે છે. 13મો શ્લોક, યત સૂરયો ભાગવતમ વદંતી. છેલ્લું પદ એનું યત સૂરયો, જ્ઞાની લોકો એને ભાગવતના નામથી ઓળખે છે. અને કહ્યું કે હે મૈત્રેય ઋષિ, તમે ખરેખર પાત્ર છો. મૈત્રેય ઋષિ કેવા પાત્ર છે કેમ નહીં એની ચર્ચા હું કાલે કરીશ. મારે મૈત્રેય શા માટે હરિદ્વારમાં જ જતા રહ્યા પ્રભાસથી, અને એ હરિદ્વારમાં જતા રહ્યા એની ચર્ચા હું કાલે કરીશ. પણ અહીંયા ઉદ્ધવ કહે છે કે એ મૈત્રેય ઋષિને કહ્યું કે આ જે હું બ્રહ્મ જ્ઞાન આપું એને લોકો ભાગવતના નામથી ઓળખશે, અને તમને તમારે મૈત્રેય ઋષિ આ બ્રહ્મ જ્ઞાન મારા વિદુરને આપવાનું છે. જેણે મને ખાલી ભાજી ખવડાવી નથી, બધા વિદુરની ભાજી ભાજી ભાજી, એને ભાજી નહોતી ખવડાવી. એના ઘરમાં કંઈ ન હતું તો એના માટે માગવા નીકળ્યો તો વિદુર. અરે એના પત્ની સુલભા દેવી જ્યાં લાઈન ઊભી હતી, કોઈ ભિખારીની લાઈનમાં અહીંયા સુધી એક રાજઘરાણાની પુત્ર વધુ સુલભા રાણી પુત્ર વધુ અહીં સુધી નો સાડલાનો લાજ કાઢી અને ભિખારીની વચ્ચે, નાભાજી ભક્તમાલમાં કે ભિખારીની વચ્ચે બે કેળા માંગવા માટે લાઈનમાં ઊભી રહી. જે ભગવાન માટે ભિખારી બનવા પણ તૈયાર થાય ને એને ભગવાન પ્રેમ કરે. ગર્ભ નીચે પડી ગયો ને છાલ ખવડાવવા માંડ્યા ત્યારે કહ્યું જો તો ખરે એના ઘરે ભગવાને સતત ભજન કરતા, સતત વિદુર. એ ભજનાનંદીના ઘરે ભગવાને કહ્યું કે હું તારાથી પ્રસન્ન થયો ભજનથી, માગ શું જોઈ? તો કે પ્રભુ મારે બ્રહ્મ જ્ઞાન જોઈએ. ભગવાને કહ્યું બ્રહ્મ જ્ઞાન માટે તો ગુણવત્તા જોઈએ, અને એ ગુણવત્તા જોઈએ. એટલે એ ગુણવત્તા જોઈએ. ભગવાને એને બ્રહ્મ જ્ઞાન ન આપ્યું, એના માટે યોગ્યતા હશે તેને બ્રહ્મ જ્ઞાન મળી જશે. એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હતું. એટલે આગળના શ્લોકમાં મેં આપને કહ્યું હતું કે જ્યારે તીર્થયાત્રામાં નીકળી વ્રતાની ચેરે હરિતોષણાની, પેલા અધ્યાયનું 19મા શ્લોકનું છેલ્લું પદ, વ્રતાની ચેરે હરિતોષણાની. એ વ્રતો કરતા હતા કે હરિ રાજી થાય મને બ્રહ્મ જ્ઞાન મળે, મને બ્રહ્મ જ્ઞાન મળે.
આજે ઉદ્ધવને ભેટી ગયા હતા કે મારા કૃષ્ણ બ્રહ્મ જ્ઞાન દે, અને એને ખબર પડી ગઈ છે કે આ બ્રહ્મ જ્ઞાન તમને મૈત્રેય ઋષિ આપશે, તમારું ભજન પાકી ગયું છે, તમને મૈત્રેય ઋષિ હરિદ્વારમાં આ બ્રહ્મ જ્ઞાન આપશે, એના આશ્રમમાં જાઓ, મને બદ્રિકાશ્રમ માટેનો આદેશ આપ્યો છે, હું બદ્રિકાશ્રમ જાઉં, આ ભગવાને મને છેલ્લે પાદુકા આપી. વિદુરજી પાદુકા લીધી, આ કૃષ્ણની પાદુકા માથે રાખી, અને આટલું બધું રડ્યા કે ઉપવસ્ત્ર ભરાઈ ગયું. આવા કૃષ્ણ મને છોડીને જતા રહ્યા. કૃષ્ણ પાસેથી બ્રહ્મ જ્ઞાનનો અધિકારી હું નહીં હોય કે મને મૈત્રી ઋષિ પાસે જવું પડે? અરે ત્યારે આની આંખમાં પાણી આવી ગયા. એ સમય સમજી ગયા તત્કાલ કે આને જો બીજી વિશેષ કંઈ વાત કરીશ તો આ સહન નહીં કરી શકે. એટલે એને તત્કાલ કહ્યું કે દેહ ન્યાસમ 5મા અધ્યાયનો આ 4થા અધ્યાયનો 34મો શ્લોક, 4થા અધ્યાયનો 34મો શ્લોક, દેહ ન્યાસં ચ તસ્યૈવ ધીરાણામ ધૈર્ય વર્ધનમ અન્યેષામ દુષ્કરતરમ પશુનામ વિકલવાત્મનામ. કહ્યું કે તારાથી મોટો ભાગ્યશાળી તો કોઈ ન હોય. ભગવાન જ્યારે પોતાની લીલા સમેટવાના હતા ત્યારે કોઈને યાદ નથી કર્યા, એને તને યાદ કર્યો છે. બધા ભગવાનને યાદ કરે પણ ભગવાન એના ભક્તને યાદ કર્યો. તારાથી મોટો વિદુર કોઈ ભક્ત જ ન હોય. અને જ્યારે બંને આખી રાત ચર્ચા કરી, હવે મારે બદ્રીનાથ તરફ જવું છે, તમે જો તમારે બ્રહ્મ જ્ઞાન જોતું હોય તો મૈત્રેય ઋષિ હરિદ્વારમાં છે, તમે ત્યાં જોજો. નીકળી ગયા ઉદ્ધવ, અને ઉદ્ધવ નીકળી ગયા ધ્યાયન ગતે, 35મો શ્લોક, ધ્યાયન ગતે ભાગવતે રુરોદ પ્રેમ વિભ્વલ. પ્રેમ પૂર્વક આટલું બધું રેડા છે, એટલું બધું રેડા છે. 3 રાત્રિનો વાસ કરતા, તીર્થોમાં જતા હતા. બરાબર જ્યાં મૈત્રેય ઋષિ ભજન કરતા હતા ત્યાં આવી અને ઉદ્ધવ બેસી ગયા. આ ઝાંખી આપણી. હવે બંને વચ્ચે સંવાદ કોણ થાય? આ મૈત્રેય ઋષિ કોણ છે એની ચર્ચા હું કાલે કરીશ આપની સાથે. આજે કથાને વિરામ કરતા પૂર્વમાં આજનો આપણો વિષય લઈ, અને આ પંડિતોમાંથી છેલ્લે 5 મિનિટ કોઈ બોલશે, પણ 10 મિનિટ માટે હું મારો વિષય લઈ લઉં. વિષયમાં આજનો વિષય છે પૈસો ખરો પરમેશ્વર? પૈસો ખરો ખરેખર પરમેશ્વર છે? પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો હા, પૈસો પરમેશ્વર છે. બધા કે પૈસો પરમેશ્વર છે, તો તમે પરમેશ્વરનું શું કરો? તમારી પાસે પરમેશ્વર છે, તમારી પાસે મૂર્તિ છે તમારા ઘરમાં, તો તમે મૂર્તિને બધાને દર્શન કરાવશો? એ મૂર્તિ મારા માટે નહીં, બધા માટે છે. આ જેટલા વિગ્રહો છે, પરમેશ્વર ક્યારેક કોઈ એકનો હોય જ નહીં, બધાનો હોય ને પરમેશ્વર કહેવાય. તમારો પૈસો છે એને તમે પરમેશ્વર માનતા હોય તો એ પૈસો બધાનો છે એમ માનો. 2 મિત્રો હતા, હું આ ઉદાહરણથી તમને બરાબર આ સમજાય એના માટેનો એક પ્રયત્ન કરીશ. 2 મિત્રો હતા, અને આ સત્ય કથા છે, તમિલનાડુની. તમિલનાડુમાં મદુરાઈ કરીને એક સ્થાન છે. આ મદુરાઈમાં 2 મિત્રો હતા, બંનેને હેર કટિંગ સલૂન હતા. બંને લોકોને હેર પાર્લરો હતા. એ હેર કટિંગ સલૂન બંને રાખતા. એમાં એક મિત્ર અને બંને મિત્રો, એકનું નામ હતું સી મોહન, મારે એનું નામ લેવું છે. સી મોહન રોજ માટે વાળ કાપે બધાના, પોતાનું પાર્લર ચલાવે. એને સંતાનો નહીં. ઓલા ભાઈને તો સંતાનો પણ હતા. 2 પૈસા ભેગા કરે. ઘણા સમય પછી એને ત્યાં ભગવત કૃપાથી એક દીકરી થઈ. 13 વર્ષ થયા એ દીકરીના. દીકરી મોટી થઈ, એને વિચાર્યું કે મેં તો હેર પાર્લર ચલાવ્યું, મારી દીકરીને બહુ મોટી પોસ્ટ અપાવું. સંકલ્પ કર્યો કે હું મારી દીકરીને ભણાવીશ, મારી દીકરીને મારે આઈએસ બનાવવી છે. કમસે કમ મારી દીકરી આઈએસ બને, મારી દીકરી કલેક્ટર બને. અને દીકરીનું નામ રાખવામાં આવ્યું નેત્રા. સી મોહનનું સપનું હતું કે મારે કલેક્ટર બનાવવી છે, આઈએસ બનાવવી છે. પૈસા ભેગા કરે, રાત દિવસ મહેનત કરે, ઓલો પણ મહેનત કરે. બંને પૈસા ભેગા કરીને, ઓલાએ તો પૈસા ભેગા કરીને સોનાના બિસ્કિટ લીધા, નાના 1 ગ્રામના બિસ્કિટો ભેગા કરીને ઘરમાં એને ઢાંકી રાખ્યા. એ પણ ક્યાં? જ્યાં ગાયો બાયો રહેતી હોય, અને ત્યાં ખાડો ખોદીને એની અંદર ભરાવીને એની ઉપર ઢાંકી દીધું બધું. આ રોજ માટે પૈસા ભેગા કરીને 5 લાખ ભેગા કર્યા. એને એફડી કરાવી નાખી એના દીકરીની કે કામ આવે. એમાં દિવસે 2019માં
દીકરી 8મા ધોરણમાં ભણતી, 8 ને 5 13 વર્ષની હતી નેત્રા. અને કોરોના કાલમાં લોકો એની આજુબાજુમાં, મદુરાઈમાં આજુબાજુમાં રહેવાવાળા પાસે જમવાની કોઈ વસ્તુ નહોતી. જમવા માટે ફાફા મારતા, ત્યારે એક દિવસ એની દીકરીએ કહ્યું કે પિતાજી, તમે ઓલા પૈસા ભેગા કર્યા એ કેટલા થયા છે? કે 5 લાખ. એ ક્યાં છે? કે બેંકમાં છે, એફડી કરાવી, તારા ભણવામાં કામ આવે ને. મારે તને આઈએસ બનાવી છે, તું આઈએસ બની જા, કલેક્ટર બની જા, એ મારું સપનું છે. એ ઉપાડી આવું ને પિતાજી? કે કેમ? કે એવા માટે ઉપાડી આવો કે મારે એ જે પૈસા છે ને, એ પૈસાથી આ લોકોને જમવાનું નથી મળતું, એ મારે એમાં વાપરી નાખવા છે. 13 વર્ષની દીકરીએ કહ્યું કે મારે આમાં પૈસા વાપરી નાખો. અને પિતાજી રડવા માંડ્યા કે દીકરી, તું આઈએસ નહીં બની શકીશ, ભણવામાં ખર્ચો પણ આવશે. કે આઈએસ બનીને, કલેક્ટર બનીને કરવાનું શું હોય પિતાજી? કે લોકોની સેવા કરવાની હોય. એ સેવાનો મોકો અત્યારે મળતો હોય તો એ આઈએસ બનીને સેવા કરવી, એ મોકો ન રાખવો જોઈએ પિતાજી. પિતાજીની આંખમાં આંસુ આવી ગયા. અને 5 લાખની એક હેર પાર્લર વાળો સી મોહને 5 લાખ લોકોને જમાડી દીધું કોરોના કાળમાં. એ દીકરીને તો એવું કંઈ હતું નહીં, પણ એ દીકરી જ્યારે થોડા સમય પછી 600 પરિવારને મદદ કરી હતી કરિયાણું લઈને. આ વાતની ખબર આપણા વડાપ્રધાન શ્રીને પડી, પ્રધાનમંત્રી શ્રીને. મન કી બાત નામનો કાર્યક્રમ એ કરે, એમાં આ દીકરીનો ઉલ્લેખ કર્યો, નેત્રા સી મોહનનો ઉલ્લેખ કર્યો. અને આ વાત ફરતા ફરતા સમગ્ર વિશ્વ જે દેશના સભ્ય બનવા માંગે, જેને કહેવાય યુનાઇટેડ નેશન્સ, આ યુનાઇટેડ નેશનમાં તમે કરોડો રૂપિયા આપો ન્યુયોર્કમાં, તો એ તમારું ક્યારેય ત્યાં પ્રવચન ન થાય. એ નેત્રાને ત્યાં બોલાવવામાં આવી, યુનાઇટેડ નેશનના લોકોએ બોલાવવામાં આવી. અને એ દીકરીને પૂછવામાં આવ્યું કે તમે તમારા 5 લાખ આમાં ખર્ચી નાખ્યા અને એટલું બધું કર્યું, યુનાઇટેડ નેશનમાં કોઈને બોલાવવામાં ન હોય ત્યાંનું પ્રવચન રાખવામાં આવ્યું. એને પૂછવામાં આવ્યું કે તમને આવો ભાવ કેમ થયો? ત્યારે એણે કહ્યું કે મેં શ્રીમદ ભગવદ્ ગીતાનું રોજ પાઠ કરતી મારા ઘરે, એમાં ખાસ કરીને 15મો અધ્યાય. અને 15મા અધ્યાયમાં હું રોજ માટે હું પાઠ કરતી ત્યારે મારા ઘરમાં રોજ માટે આ શ્લોક બોલાતો. અને એ શ્લોક બોલાતો ત્યારે મને ખબર પડી ગઈ કે મારે શું કરવું જોઈએ. સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો મત્તઃ સ્મૃતિર્જ્ઞાનમ અપોહનં ચ વેદેશ્ચ સર્વે રહમેવ વેદ્યો વેદાંત કૃતે દવિદેવ ચાહં. મારા ઘરમાં રોજ બોલવામાં આવતું સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટ, સર્વસ્ય ચ અહમ હૃદિ સન્નિવિષ્ટ. દરેકના હૃદયમાં હું વસેલો હતો. મેં 600 લોકોને જમાડ્યા નથી, મેં મારા પરમાત્માને જમાડ્યા હતા. મારા પરમાત્માને જમાડ્યા. જો દરેકના હૃદયમાં એ વસ્તુ હોય તો મેં મારા પરમાત્માને જમાડ્યા. મત્તઃ સ્મૃતિર જ્ઞાનમ અપોહનં ચ. અને ભગવાન કહે કે મત્ત, મારાથી જ બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે. મત્તઃ સ્મૃતિ, મારાથી સ્મૃતિ પ્રાપ્ત થાય ને અપોહનં ચ, આ બધું ભૂલાવાનું પણ મારાથી જ થાય છે. હૃદય કેવી ગજબની રચના છે, મસ્તિષ્ક કેવી ગજબની રચના છે. કરોડો ડેટા છે આની અંદર. એક ડેટા એટલે સ્મૃતિ. સ્મૃતિથી જીવન જીવી શકાય. સ્મૃતિ ન હોય તો કાંઈ યાદ ન રહેતું હોય. તમે કોઈને ઓળખી ન શકો. લકવા થયો હોય, કેન્સર થયો હોય, કિડનીના રોગ થયા હોય તો માણસ પરવશ થઈ જાય, લાચાર થઈ જાય. એમ તમે કોઈને ઓળખતા ન હોય તો કેટલા લાચાર થઈ જાઓ. આ સ્મૃતિ આપનારો પણ મારો પરમાત્મા છે. મત્તઃ, કૃષ્ણ કહે કે મારાથી હું આપું છું. સ્મૃતિર જ્ઞાનમ મત્તઃ જ્ઞાનમ, મારાથી જ જ્ઞાન મળે છે. મહાન જ્ઞાનીઓને જ્ઞાન ક્યાંથી આવે? કોઈ પ્રશ્ન પૂછે. બધા કે મહેનત કરવાથી જ્ઞાની થવાય. મહેનત કરવાથી જ્ઞાની ન થવાય. તો મહેનત કરવાવાળા જ્ઞાનીઓ બની ગયા હોય છે. કોણ ના પાડે? મહેનત કરો, જ્ઞાની બની જાઓ. 50 વિદ્યાર્થી સ્કૂલમાં મહેનત કરતા હોય, કોઈને જ્ઞાન પ્રાપ્ત ન થાય. ઈશ્વર કહે મત્તઃ, મારાથી એને જ્ઞાન પ્રાપ્ત થાય. કાલિદાસ
મૂર્ખ હતો ને જ્ઞાની બની ગયો. આઇન્સ્ટાઈન, શેક્સપિયર આ ભગવાનની કૃપાથી બનાય. બાકી કઈ તમે બધા, મને ક્યારેક વિચાર આવે કે મેં 4 વેદો ઉપર કથા કરી, હમણાં હું 18 પુરાણ ઉપર કથા કરું, મોટા ભાગના લગભગ પુરાણોની કથા મેં કરી નાખી. અને હું જે પણ કથાની પુરાણ કરવા માટે બેસું, કોઈને એવું લાગે કે હું એનો સ્પેશિયલ વક્તા લાગુ. હમણાં શિવ પુરાણો કર્યા તો મને સુરતથી આ બધા કે અમારે અહીં કરવા આવો, તમે અહીંયા તમે સ્પેશિયલ શિવ પુરાણના વક્તા હોય એવું લાગે. અમે ભક્તમાલ કર્યું, તમને એવું લાગે હું ભક્તમાલનો વક્તા છું. હું દેવી ભાગવત કરું, તમને એવું લાગે દેવી ભાગવતનો ભક્ત. રામ, વાલ્મીકી રામાયણ, રામચરિત માનસ, તમને એવું લાગે કે હું પાકો રામનો ભક્ત હોય. પણ આવું બનાતું નથી, એની કૃપાથી થાય છે. મત્ત, ભગવાન કહે મત્ત સ્મૃતિ જ્ઞાનમ, એ જ્ઞાન મહાજ્ઞાની પ્રતિકૂળતામાં પ્રચંડ મેધાવી થઈ શકે. પાત્રતા હોય, ઘડો એવો સમુદ્ર કે કૂવો હોય, કોઈ શું તમે પાત્રતા કેળવો તો એ બધું થાય. મત્ત જ્ઞાનમ ને અપોહનંચ, અપોહન એટલે ભૂલી જવું. યાદગીરી રહેતી નથી, સતત યાદ રાખો, સતત યાદ રાખો તો જીવન ન ચાલે. હજારો લાખો સ્મૃતિઓની ફાઇલો છે આમાં, અને એવી અમુક ફાઇલો છે ભગવાન પોતે ડિલીટ કરી નાખે. બાકી તો અમુક મહાપ્રયત્ન કરતો યાદ ન આવે કે ભગવાન વિચારે કે આ એને યાદ ન રખાય. તમને નાનપણમાં કોઈ તમારું માથું તોડ્યું હોય યાદ રાખો તો અત્યારે પ્રેમ થાય એના પ્રત્યે, એ ભૂલાવી દે. અનેક જન્મોનું પણ ભૂલાવી દે. પ્રચંડ મેધા, પ્રભુ પ્રસાદ ગણી અને નમ્રતાથી રહેવું જોઈએ. વેદેશ્ચ સર્વે રહમેવ વેદ્યો, મને આ વાક્ય એટલું ગમે. સર્વે વેદેહી અહમ એવ વેદ્ય. બધા વેદો પછી પણ જાણવા જેવો તો હું જ છું, મારાથી વિશેષ કંઈ નથી. વેદો જાણીને પણ અંતે તો મારી જ સ્મૃતિ છે. બધા વેદો વડે હું જ જાણવા યોગ છું. સર્વેહી વેદેહી અહમ એવ વેદ્યમ વેદાંત કૃત વેદ વિદેવચા. વેદાંત કૃત, વેદોના તત્વોનો નિર્ણય કરવા વાળો પણ હું છું, અને વેદોને જાણનારો પણ વેદવિદ પણ હું છું. એટલે ભગવાન એને કહ્યું કે મેં બધામાં ભગવાન જોયા, એટલે મેં ભગવાનને જમાડવા માટે મારી બધી પૈસા વાપરી નાખ્યા છે. અને એને કહ્યું કે કદાચ જો મેં પૈસા એમાં ન કર્યા હોત તો આજે હું આ યુનાઇટેડ નેશન્સમાં કોઈને મોકો ન મળે ને આજે મને તમે બોલાવી, તો આ મારા પ્રભુની કૃપા કહેવાય. અને આપને કહેવા માંગુ, ઓલાએ જેને બિસ્કિટ રાખ્યા હતા ને સોનાની, રોજ જોવા માટે જતો. એક દિવસ સવારમાં જાગ્યો તો ત્યાં ગાયો કે વાછરડા કે કઈ ની બધા છૂટી ગયા છે, ને ઓલો ખાડો પડેલો હતો, એના પર ધૂળ ઢાંકી લીધી, પણ ધૂળ કાઢીને આમ ખાડો ખોલીને જોયું, એમાં પાણા હતા. સોનાના બિસ્કિટની જગ્યાએ પાણા હતા. રડવા માંડ્યો, ઓય બાપા હું લૂંટાઈ ગયો, હું લૂંટાઈ ગયો. બાજુમાંથી બધા લોકો આવ્યા ને કોઈ બુદ્ધ પુરુષે કહ્યું કે આ તે શા માટે? કે ભાઈ મેં સોનાના ગીનીઓ રાખીને આમાં રાખી હતી, ત્યાં કાકરા કરી નાખ્યા. કે તને ફરક શું પડે, સોનાની ગીની હોય કે કાકરા હોય? તારે જોઈને જ રાજી થવાનું હતું, તો કાકરા જોઈને રાજી થાય. તમારા પૈસા તો એ શ્રેષ્ઠ કહેવાય કે કોઈને ઉપયોગી આવે, એ તમારું ધન ધન કહેવાય. બાકી તમારા માટે કાકરા જ છે. તમે પેલા જોઈને રાખી જ દેતા. એ જો તમે તમારા દ્રવ્યને ભગવત કાર્યમાં વાપરી ન શકો, તમારા માટે તમારું દ્રવ્ય છે કાંકરા છે, એનાથી વિશેષ કાંઈ નથી. ધન તો એ કહેવાય, લક્ષ્મી તો એ કહેવાય નારાયણના ચરણોમાં સમર્પિત થાય. આ 1 મહિનો સુધી તમે નારાયણના ચરણોમાં લક્ષ્મીજી પધરાવજો. એટલે યુનાઇટેડ નેશન્સમાં તમને બોલાવે કે ન બોલાવે, પણ વૈકુંઠમાં ચોક્કસ બોલાવશે પ્રભુ. એવી ભાવના સાથે મૈત્રેય ઋષિ અને ઉદ્ધવને ચંદે પરિવાર ઊભા થઈ અને બંને લોકોનું પૂજન કરી નાખ્યું. ખાલી 1 મિનિટ માટે નાનકડી એવા ધૂન સાથે કથાનો વિરામ, પછી આમાંથી કોઈ ભૂદેવ આવીને 2 શબ્દ ખાલી રજૂ કરે એવી ભાવના સાથે 1 મિનિટ માટે હરિનામ સંકીર્તન. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા.
કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે વૃંદાવન બિહારી લાલ જય શ્રી કૃષ્ણ. આજે પૂજ્ય શાસ્ત્રીજીએ વાત કરી કે કવિ પણ નટખટ હોઈ શકે. નટખટની કનૈયાની વાતો સાંભળતા હોઈએ અને નટખટ ન બનીએ એ કેમ ચાલે? એના રંગે રંગાઈ જઈએ. સંગીત વૃંદોના સથવારે આપની શ્રી મધુર વાણી અને એમાં જો અમે રંગાઈએ નહીં તો અમને પણ એવું લાગે કે અમારામાં પણ કાંઈક હજી અધૂરપ છે. અને આપ જ્યારે રાસ રમાડો છો ત્યારે કહેવા દો કે કથામાં રમાડો છો રાસ. આપે જે વાત કરી એના અનુસંધાને આગળ લંબાવું કે કથામાં રમાડો છો રાસ, તમે અમારા છો ખાસ. ને મહાદેવજી તો નામ માત્ર છે, કે મહાદેવજી તો નામ માત્ર છે. સરમાળના તમે વ્યાસ છો, કે સરમાળના તમે સ્વયં વ્યાસ છો. આપણા માટે વ્યાસ સ્વરૂપ પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદજી મહેતા 1 મહિના સુધી આપણને કથાનું રસપાન કરાવી રહ્યા છે. શાસ્ત્રીજીએ પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદજીએ કહ્યું એમ શાસ્ત્રીજીમાંથી કોઈ પણ આવી અને આપના આશીર્વચન આપો, આપના ભાવ પ્રદર્શિત કરો. આજે રાત્રે 9 વાગે કચ્છના આપણા ખ્યાતનામ કચ્છી ગુજરાતી કવિઓનો કવિ સંમેલન છે. એમાં પણ આપ સર્વેને પધારવા ભાવભર્યું વિનંતી છે, નિમંત્રણ છે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. પહેલે તો ઇન્કમિંગ ને આઉટગોઈંગ બે ભેગું ન થાય. અમે સાંભળવા બેઠા છીએ, તમે હવે બોલવાનું કહો છો. પ્રીત તહાં પરદા નહીં અને પરદા તહાં નહીં પ્રીત, પ્રીત પરદા દો ન રખે યે દુશ્મન કી રીત. પણ તમે કીધું છે બોલવાનું, અને બ્રાહ્મણોએ મને કીધું કે પુનિતભાઈ તમે જાઓ, તો છેલ્લી અવર મારા હાથમાં આવી છે ત્યારે એટલું જ કહીશ. મહાદેવભાઈ, કચ્છવાળા બધા તમારાથી પ્રેમ કરે છે. આઈ લવ યુ ટુ. શું કામ કે એક નાનકડી વાર્તા મને યાદ આવે કર્મકાંડમાં, કે એક નાનકડી છોકરી પ્લેનમાં બેસે છે અને એના પપ્પા એને કહે છે કે બેટા તારી સીટ છે ત્યાં તું બેસી જાય. એટલે છોકરી બેઠી ફ્લાઇટ મોડમાં પ્લેન રાખીને માં ગેમ રમે છે મોબાઈલની અંદર. 1.5 કલાક જેવો ટાઈમ થયો એટલે પ્લેનની અંદર કંઈક આગ લાગીને સૂંઘવાના. એર હોસ્ટેસે બેને કીધું, બેને જ કહેવાય ને, બેને કીધું કે ભાઈ આપણો પ્લેન ક્રેશ થાય એવી શક્યતા છે. પણ છોકરી બેઠે બેઠે ગેમ જ રમે છે. પપ્પા ડિસ્ટર્બ થઈ ગયા, મમ્મી ડિસ્ટર્બ થઈ ગઈ, પણ છોકરી ડિસ્ટર્બ નથી થતી. પાછી 1.5 કલાક થઈ એટલે પ્લેન પાછો સેટ થઈ ગયો. પ્લેન નીચે ઉતર્યો એટલે બધાએ જે 300 પેસેન્જર હતા એણે પૂછા કરી કે ભાઈ દીકરી, બેટા અમે બધાએ થોડીક વાર તો એમ થતું ગુજરી જાશું ને પેટ તે પિંડ એવું લાગ્યું, પણ તું કેમ બી નહીં? ત્યારે છોકરી એટલું જ કીધું કે પાયલોટ છે ને મારો બાપ છે, ને મારો બાપ જો પ્લેન હલાવતો તો ચિંતા મને ન હોય એને હોય. એમ આપણે દેવને કદાચ આપણા
રથની લગામ ન દઈ શકીએ, પણ મહાદેવને તો આપણા રથની લગામ દઈ શકશું. હવે જવાબદારી એની, તેરા તુજકો અર્પણ. વિશેષ કંઈ નહીં, પણ અહીંયા 2-3 બહેનો આવેલા છે, ને ખબર છે મહાદેવભાઈ, સારા સારા કર્મકાંડીઓ સાંજ પછી કર્મકાંડ ટોટલી બંધ રાખ્યું છે. અમે યજમાન માટે ટાઈમ નહીં કાઢીએ, મહાદેવ માટે અને ભાગવત માટે ટાઈમ કાઢીએ. અહીંયા બહેનો છે સોની પરિવારને, એને ખબર છે હું ગરુ પુરાણ કરવા જતો હતો પહેલે જ દિવસે, મેં તો હવે કાલથી મારે કંઈ તમારી ગરુ પુરાણ ઉલારવી નથી. આપણા પાછળ કોઈ ગરુ પુરાણ કરીને કહેતા સાક્ષાત ગરુડ વાળો આવી ગયો છે, લાભ લઈ લો. પુનિત મહારાજે પોતાના અંદરના સરસ ભાવ વ્યક્ત કર્યા. મહાદેવ પ્રસાદજી માટે તો આપણે જેટલું બોલીએ એટલું ઓછું પડે. અમારા બંનેની ઘરે એ જ વાત થતી હોય કે એમના ચહેરા પરનું સ્મિત, એમની આંખોમાં તેજ અને એમનું જે સાદગીપણું આપણને એટલું સ્પર્શી જાય છે. અને એમની મીઠી મધુરી વાણી, શાસ્ત્રોનું જ્ઞાન કે સાંભળીએ તો એમ જ લાગે કે આપણે એક એવા પ્રવાહમાં આપણે છીએ કે સતત સાંભળ્યા કરીએ. સમય પણ એમ થાય કે અહીંયા થંભી જવો જોઈએ. આ તો જ્યારે દર વખતે શાસ્ત્રીજી કહે છે કે હવે 6:30 થયા, 6:45 થયા, કે હવે કથાને વિરામો આપવાનો સમય થયો, ત્યારે ખબર પડે. બાકી હું ઘરે હોઉં છું ત્યારે મારે 10-15 મિનિટે ઊભા થવું પડે. ડાયાબિટીસનો દર્દી છું, પાણી પીવા માટે ઊભા થવું પડે. પણ અહીં જે આપ જે મને દવા પીવડાવો છો બાપ, મારી જિંદગી ખુશ થઈ ગઈ. અને મારા પણ એવા કોઈક પુણ્ય હશે કે આપના જેવા વક્તાશ્રીનું મને સાનિધ્ય મળ્યું. અને ભૂલજીભાઈ ચંદે પરિવારનો તો હું કાયમ ઋણી રહીશ, કારણ કે ઘણા કાર્યક્રમોના મેં સંચાલન કરેલા છે. પણ પહેલવહેલો, અને અમારા કાર્યક્રમમાં 3-4 કલાકનું સંચાલન હોય, છેલ્લા 3-3.5 દાયકાથી કરું છું. પણ ભૂલજીભાઈના પરિવારમાં પહેલવહેલો 7 દિવસની ભગવત કથાનું સંચાલન આપની વ્યાસપીઠ ઉપર આપ જ્યારે વ્યાસાસને બિરાજિત હતા ત્યારે કર્યું. અને આજે પાછો ભગવત કૃપા થઈ અને એમનો આગ્રહ હતો કે ના 30 દિવસ તમારે જ કરવાનું છે. મેં કીધું મારે કચ્છના કથાકારો ઉપર પણ લખવાનું હોય, મને થોડોક સમય પણ જોઈશે, એમને મારે મુલાકાત માટે પણ જવું પડે. પણ એમનો આગ્રહ હતો કે ના, એ ગમે તમે સમય એડજસ્ટ કરો, પણ અહીં તો તમારે જ આવવાનું છે. એટલે મેં પણ એમની આજ્ઞા માથે ચડાવી કે એમાંય કંઈક ભગવતની કૃપા હશે, આમાંથી પણ મને ઘણું બધું જાણવાનું મળશે. એટલે એના માટે તો હું, આ પરિવાર માટે તો હું કાયમ ઋણી રહીશ. આરતી માટે ભૂલજીભાઈ ચંદે. આપણી પાસે શ્રી શૈલેષભાઈ જાની પધાર્યા છે, ભજન આરાધક. શૈલેષભાઈ જાનીને વિનંતી કે તેઓ અહીં આવી અને પૂજ્ય શાસ્ત્રીજી પાસેથી સન્માન સ્વીકારે. બહાર ગામથી આવેલા ભક્તજનોને પણ ખાસ અહીં વિનંતી કે તેઓ અહીં આવી અને પૂજ્ય શાસ્ત્રીજીના વરદ હસ્તે સન્માન સ્વીકારે. શ્રી શૈલેષભાઈ જાની. આરતી માટે ચંદે પરિવારના તમામ સભ્યોને વિનંતી કે તેઓ અહીં આરતી માટે આવે. બહાર ગામથી આવેલા ભક્તો અને આમંત્રિતોને પણ ખાસ વિનંતી કે આરતી પૂર્ણ થયા બાદ આપણે સૌ સાથે પ્રસાદ લઈશું. ભોજન પ્રસાદ લીધા સિવાય કોઈએ જવાનું નથી. અને રાત્રે 9 વાગે આપણા કચ્છના જાણીતા કવિઓનું કવિ સંમેલનનું આયોજન છે, રાત્રે 9 વાગે. તો એમાં પણ આપને બધાને પધારવા ખાસ નિમંત્રણ છે.
એ સૌરાષ્ટ્રના સાગર કિનારે જગ મંદિર વિખ્યાત છે. એ ધજા ધર્મની ફરકતી એવા દ્વારિકાધીશ મહારાજ છે. ઘનન નગારા ઘનન નગારા જણન ઝાલર છડીયો સંભળાય છે. એ સંધ્યાયને પ્રભાતની હરિની આરતીઓ રે થાય છે. સંધ્યાયને પ્રભાતની પ્રભુની આરતીઓ રે બોલીએ દ્વારિકાધીશ. સોનાનગરી ના રાજા કૃષ્ણ મુરારી. સોનાનગરી ના રાજા કૃષ્ણ મુરારી. એવી હોનાની નગરી ના રાજા કૃષ્ણ મુરારી. સોનાનગરી ના રાજા કૃષ્ણ મુરારી. એ જગમગતી વડીએ સતી આરતી તમારી. જગમગતી વડીએ સજી આરતી તમારી. તેરી મૂર્તિ મંગલકારી રે વાલા કૃષ્ણ મુરારી. મૂર્તિ મંગળકારી રે વાલા કૃષ્ણ મુરારી. સોનાનગરી ના રાજા કૃષ્ણ મુરારી. સોનાનગરી ના રાજા કૃષ્ણ જય મુરારી. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. હરિ બોલ. સાગર દેવ તમારા ચરણો પખાળે. સાગર દેવ તમારા ચરણો અખારે. ભોલા દરિયા દેવ તમારા ચરણો પખાળે. દરિયા દેવ તમારા ચરણો અખારે. અરે ગોમતીજી ભરે જળ જારી રે બાલા કૃષ્ણ મુરારી. ગોમતી મને જળધારી રે વાલા કૃષ્ણ મુરારી. હોનાનગરી ના રાજા કૃષ્ણ મુરારી. હોના નગરી ના રાજા કૃષ્ણ મુરારી. એવી જગત મંદિરમાં આરતી ઉઠાડી છે. જગત મંદિરમાં આરતીઓ થાય છે. એ સંધ્યા પ્રભાતની શોભા કળાય છે. સંધ્યા પ્રભાતની શોભા કળાય છે. નમણું કરે છે નર નારી રે બાલા કૃષ્ણ મુરારી. એ નમણો કરે છે નર નારી રે વાલા કૃષ્ણ મુરારી. હોનાની નગરી ના રાજા કૃષ્ણ મુરારી. હોના નગરી ના રાજા કૃષ્ણ બોલો રે મુરારી. બોલો દ્વારિકામાં કોણ છે? રાજા રણછોડ છે. દ્વારિકામાં કોણ છે? રાજા રણછોડ છે. ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ બોલો છે. રે ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ સોનાનગરી ના રાજા કૃષ્ણ મુરારી. સોના નગરી ના રાજા કૃષ્ણ મુરારી. એ હોનાની નગરી ના રાજા કૃષ્ણ મુરારી. એ સોના નગરી ના રાજા કૃષ્ણ कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितं नमामि.
મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. હરિ ઓમ હરિ ઓમ. જલેન પ્રદક્ષિણીકૃત્ય પુષ્પૈ હસ્તે દેવતાભિવંદનમ આત્મરક્ષણાર્થમ આત્મા અભિવંદનમ હસ્તો પ્રક્ષાલ્ય મંત્રપુષ્પાણ્યાદાય ઓમ જગનેન જગનમય જંત દેવાસ્તાનિ ધર્મ નિપ્રથમાન્યાસન્નાતે અનાકમ મહિમાન સચંત્રજત્ર પૂર્ભે સાધ્યા સંતિ દેવા અહો બકીયમ સ્તનકાલકૂટમ જિગાંસયાપાય યદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાત્રિજુતામ તતોન્યમ કંબા દયાલુમ શરણમ વ્રજેમ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ પુરાણ પુરુષોત્તમાય નમઃ. ચરણકમલેષુ મંત્રપુષ્પાંજલિતુતિપાઠમ ક્ષમાપણમ ચ સમર્પયામિ. અનેન યથાશક્તિ ભક્તિમિલિતુપચાર દ્રવ્યૈઃ સાયં પૂજનેન પુરાણ પુરુષોત્તમ પ્રિયતાન મમ. હાથમાં શ્રીફળ લઈ ભગવત નામ સાથે યજમાન પરિવાર સંદીપભાઈ રીનાબેન સહિત પ્રદક્ષિણા કરશે. આપણે બધા પણ તાલીઓની સેવા સાથે ભગવત નામ લેશું એવી વિનંતી. સંગીત મિત્રો નિવેદન પોતાનો ભાવ પ્રગટ કરશે. ઉપસ્થિત તમામ વિપ્રવૃંદનું વ્યાસપીઠસ્થ વક્તા પૂજ્ય ગુરુદેવ ડૉક્ટર મહાદેવ પ્રસાદજી સ્વાગત કરે છે. સન્માનમાં એટલા દિવસમાં કોઈ બાકી હોય તો ભૂદેવ પધારશે એવી વિનંતી. સૌને જય શ્રી કૃષ્ણ. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. ગોવિંદ ગોપાલ ગાઈએ દેવ રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. ગોવિંદ 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 ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. ગોવિંદ ગોવિંદ ગાઈએ રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. ઓ ગિરધારી ગિરધારી ગાઈએ રે બા મીરા કે નાથ પ્રભુ ગાઈએ રે. गिरधारी गिरधारी गाइए रे भाई मीरा के नाथ को गाइए रे. ગાઈએ ગિરધારી ગિરધારી ગાઈએ રે ભાઈ મીરા કે નાથ પ્રભુ ગાઈએ રે. गिरधारी गिरधारी गाइए रे भाई मीरा के नाथ को गाइए रे. ઓ ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. ગોવિંદ ગોપાલ ગાઈએ રે રાધે ગોપાલ કૃષ્ણ જય હો.
मनोहर गाइए रे भजो नंदा के लाल नित्य गाइए मुरली मनोहर गाइए रे भजो नंदा के लाल नित्य गाइए रे मुरली मनोहर गाइए रे भजो नंदा के लाल नित्य गाइए मुरली मनोहर गाइए रे भजो नंदा के लाल नित्य गाइए रे गाइए गोविंद 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 गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए गोविंद गोपाल गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए गोविंद गोपाल गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए ओ श्यामा किशोरी दया करो श्यामा किशोरी दया करो राधे किशोरी दया करो राधे किशोरी दया करो ओ गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए ओ भजो राधे गोपाल कृष्ण गाइए ओ भजो राधे गोपाल कृष्ण गाइए ओ भजो राधे गोपाल कृष्ण गाइए श्यामा लाडली दया करो राधे दया करो 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 श्यामा लाडली दया करो राधे किशोरी दया करो हमसे दीन ना कोई जग में हमसे दीन न कोई जग में बान दया की तनक ढरो बान दया की तनक ढरो बान दया की तनक ढरो राधे किशोरी दया करो श्यामा लाडली दया करो सदा ढरी दीनन पै श्यामा सदा ढरी दीनन पै श्यामा यह विश्वास जो मन ही खरो यह विश्वास जो मन ही करो यह विश्वास जो मन ही खरो राधे किशोरी दया करो श्यामा लाडली दया करो
विषम विषय विष ज्वाल माल में, विषम विषय विष ज्वाल माल में, विविध ताप तापनि जुजरो, विविध ताप तापनि जुजरो, विविध ताप तापनि जुजरो। राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो। कब हूँ तो करुणा करोगी श्यामा, कब हूँ तो करुणा करोगी श्यामा, यही आस ते द्वार पर्यो, यही आस ते द्वार पर्यो, यही आस ते द्वार पर्यो। राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो, श्यामा लाडली दया करो, दया करो राधे 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 दया करो, राधे किशोरी दया करो, राधे किशोरी दया करो, श्यामा लाडली दया करो, श्यामा लाडली दया करो। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे।